નમસ્કાર દર્શક મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણે જે દેશમાં રહીએ છીએ એમાં લોકસભા 2024ની ચૂંટણી હાલ 5 તબક્કાના મતદાનમાં પૂરી થઈ છે। ત્યારે આપણે જાણીએ છીએ ગત રોજ આ ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે અને એમ કહેવાય કે અનેક પાર્ટીઓએ ખૂબ સારું પરિણામ મેળવ્યું છે। એમાં વાત કરીએ તો ઇન્ડિયા એરલાઇન્સે પણ ખૂબ સારું પરિણામ મેળવ્યું છે, જ્યારે મોદી સરકારે અબ કી બાર 400 પારનો નારો હાલ ખોટો સાબિત થઈ રહ્યો છે। અનેક નેતાઓએ અબ કી બાર 400 પારના જે નારાઓ લગાવ્યા હતા તે હવે ખોટા સાબિત થઈ રહ્યા છે। આ ઉપરાંત બીજેપીની અમુક સીટો જે આવવી જોઈતી હતી તે સીટો પર ઇન્ડિયા એરલાઇન્સ આવ્યું છે અને જેના લીધે અબ કી બાર 400 પારનો આંકડો ખોટો પડ્યો છે। ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં આપણે તમને જણાવીશું કે આખરે બીજેપીની એવી કેટલીક કઈ ભૂલો થઈ ગઈ કે જેના કારણે આજે એમના મતદાનમાં ટકાવારીમાં ઘટાડો થયો છે અને આજે એમની સીટોમાં પણ ઘટાડો થયો છે। ત્યારે તમને જાણીને નવાઈ લાગશે, આ એવા કેટલાક કારણો સામે આવ્યા છે કે જેના કારણે કદાચ બીજેપીની સીટો ઓછી થઈ છે। ત્યારે વિડીયોમાં આગળ વધીએ તે પહેલા વિડીયોને કરી દેજો એક લાઇક અને ચેનલ પર નવા છો તો ચેનલને બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા। પહેલી વાર જો જાણીએ તો બીજેપીએ અનેક યુવાનોની જે પેપર કાંડના મુદ્દા હોય કે અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય એમાં પેપર લીક કાંડ હોય કે અનેક સામાજિક રીતે જે કાર્યક્રમો થતા હોય છે, અનેક સમાજોને ભાવનાઓને ઠેસ પહોંચતી હોય છે, એવા નિવેદનો હોય, આવા અનેક કારણોના લીધે બીજેપી હંમેશા ચર્ચામાં રહે છે અને જેના કારણે એમના મતદાનની ટકાવારી આ વખતે ઘટાડી હોય એવું લાગે છે। ભાજપને લગભગ 50% વોટ મળ્યા હતા, આ વખતે તેને 42% કરતાં પણ ઓછા વોટ મળ્યા છે, એટલે કે મતદાનની ટકાવારીમાં લગભગ 8-9% ઘટાડો થયો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 400 પાર કરવાનો નારો આપતા જ ભાજપના કેટલાક નેતાઓએ દાવો કરવાનું શરૂ કર્યું કે 400ને પાર કરવાની જરૂર છે, કારણ કે બંધારણ બદલવું પડશે। કોંગ્રેસ અને સપાએ તેને અનામત સાથે જોડી દીધું, દાવો કર્યો કે ભાજપને એટલી બધી બેઠકો જોઈએ છે જેથી તે બંધારણ બદલી શકે અને અનામતોનો અંત લાવી શકે। આ સમાચાર દલિતો અને ઓબીસીમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ ગયા હતા અને પરિણામે એનું કારણ પણ હોઈ શકે તેના વોટના ઘટાડો થયો છે। ઘણી જગ્યાએ દલિતો કોંગ્રેસ ગઠબંધન તરફ આગળ વધતા જોવા મળ્યા છે। ભાજપ સરકાર પર સતત આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે તેઓ નોકરીઓ આપી શકતા નથી, પેપર લીક થાય છે, આ માટે કોઈ નક્કર વ્યવસ્થા કરવામાં આવતી નથી। ઘણી વખત જે વિદ્યાર્થીઓ યુવાનો હોય છે કે જેમણે તૈયારી કરેલી હોય છે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવા માટે જાય છે, ત્યારે પેપર લીક કાંડ થાય છે, ત્યારે આ યુવાનો વર્ષોથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હોય છે અને જ્યારે પેપર લીક કાંડ મુદ્દે સાંભળે છે ત્યારે એમને હોસલો તૂટી જતો હોય છે। ત્યારે આ બાબતને પણ ધ્યાનમાં રાખીને અનેક યુવાનોએ પોતે એક આત્મસમજણથી મતદાન આપવાનું વિચાર્યું છે અને હવે તેમની ઉંમર વધી રહી છે, તેઓ પરીક્ષા આપી શકતા નથી। યુવાનોમાં આ એક મોટો મુદ્દો હતો। આ કારણોસર ગ્રાઉન્ડ પર મોટી સંખ્યામાં યુવાનો ભાજપથી ભારે નારાજ જણાતા હતા અને જેની અસર પણ મતોમાં જોવા મળી રહી છે। આ ઉપરાંત દોસ્તો, જો અમે વાત કરીએ તો શેર બજાર પર પણ મોદી સરકારના સીટો જવાની અસર થઈ છે। ત્યારે આજનું શેર બજારનું માર્કેટ પણ તમે જોઈ શકો છો, આજે અનેક ઇન્વેસ્ટરોને ખૂબ મોટું નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે દોસ્તો, આ ભાજપની અનેક જગ્યાએ હાર થઈ છે તો 255થી પણ વધારે બેઠકોમાં જીત પણ થઈ છે। ત્યારે દોસ્તો, અબ કી બાર 400 પારનો આ નારો હવે મોદી સરકાર માટે ખોટો સાબિત થયો છે અને એક કહેવાય કે જંગી બહુમતીથી જે જીત થવી જોઈએ એ થઈ નથી અને ભવ્ય રીતે યુપીમાં પણ હાર થઈ છે। ત્યારે દોસ્તો, આ વિશે તમારું શું મંતવ્ય છે? તમારો મત પણ અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ વિડીયો વિશેનું વિશેષ આપની પાસે માહિતી હોય તો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। વિડીયોને એક લાઇક કરી દેજો અને શેર કરવાનું ના ભૂલતા તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને નીચે રહેલું બેલ આઇકન પણ અવશ્ય પ્રેસ કરજો, જેનાથી આવા જ રોચક વિડીયોની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા। ધન્યવાદ।